ગઈકાલે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમારાની જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે ઘટનાને લઈને પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આ મામલે 2 જેટલી પોલીસે ફરિયાદ પણ નોંધી છે। આ ઘટનાને લઈને હાલ ધંધુકામાં સંપૂર્ણ શાંતિ છે। લોકોને શાંતિ જાળવવા માટે ધારાસભ્ય કાળુ ડાભીએ અપીલ પણ કરી છે। સાથે તેઓ મૃતક પરિવારજનોને મળ્યા। શું મૃતક પરિવારજનોએ તેમણે કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં જે ઘટના સામે આવી હતી, જેમાં ધર્મેશ ગમારા નામના ભરવાડ સમાજના યુવકની જે હત્યાનો બનાવ બન્યો હતો તેનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। બાઇક ઓવરટેકિંગ બાબતે સામાન્ય બોલાચાલીમાં હિંસક સ્વરૂપ આ ઘટનાએ ધારણ કર્યું અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। આના કારણે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હાઈવે પર આવેલી દુકાનો છે તે સળગાવી નાખી હતી, વાહનો સળગાવી નાખ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। ઘટનાની પરિસ્થિતિને જોતા જ ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે જ પોલીસે તકેદારીના ભાગરૂપે પોલીસના ધાડે ધાડા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી, બંને પક્ષના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી પણ રાખી। ત્યારે આને લઈને ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી શું કહી રહ્યા છે, તેમને જ્યારે ઘટનાની જાણકારી મળી, કઈ રીતે આખો બનાવ બન્યો અને તેઓ મૃતકના પરિવારજનોને મળ્યા, ત્યારે મૃતકના પરિવારજનોએ શું માહિતી આપી તે સાંભળો। કાળુભાઈ, ગઈકાલે બપોરે જે રીતે જોઈએ તો એક ભરવાડ સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે ને ઘટના વણસી હતી। કેટલીક દુકાનોમાં આગ ચંપી પણ થઈને માહોલ ગરમાયો હતો। તો કઈ રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છો? એક હત્યાનો બનાવ યુવાનનો બન્યો છે, કઈ રીતની પરિસ્થિતિ ગઈકાલે ધંધુકામાં નિર્માણ પામી હતી? ગઈકાલે મને બપોરના સમાચાર મળ્યા કે ધંધુકાની અંદર આવી રીતે એક મર્ડર થયું છે। તો હું ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યો। ત્યાં લોકો ખૂબ આક્રોશમાં હતા, પરંતુ બધાને અમે સાંત્વના આપી, શાંતિની અપીલ કરી। એ સમયમાં આપણા એસપી સાહેબ અને આપણી પોલીસ પણ પહોંચી ગઈ, એટલે બીજી કોઈ ઘટના ઘટી નથી। અત્યારે ખૂબ શાંતિનો માહોલ છે। અત્યારે પણ અમે હાલ તેમના ધર્મગુરુ રામબાપુ, ઘનશ્યામ બાપુ, આ બધા જ એમના ઘરે જઈ સાંત્વના આપી છે। ધંધુકામાં હવે ચિંતાનો વિષય નથી। તો કાળુભાઈ, ગઈકાલે કેટલીક દુકાનો પણ આક્રોશમાં આવી, લોકોએ સળગાવી દીધી। આખી બનાવની શરૂઆત કેવી રીતે થઈ, કઈક જાણકારી મળી છે? પરિવાર જોડે વાતચીત કરી તો કઈક જાણવા મળ્યું તમને પોલીસ અધિકારીઓ સાથે? એ બંને બાઇક લઈને નીકળ્યા હતા। બાઇકની સાઈડ લેવામાં અથવા સામસામે કઈ આવી જવામાં બાઇકમાંથી માથાકૂટ ઊભી થયેલી। તમારા કોઈ સામસામે ટોળાઈ ગયા હતા કે માત્ર ના, વ્યક્તિગત બબાલ સામસામે હતી? કોઈ ટોળા કોઈ નથી આવ્યા। પોલીસે ખૂબ સારો બંદોબસ્ત તાત્કાલિક ગોઠવી દીધો, એટલે બીજી કોઈ જાનહાનિ નથી થઈ, બહુ મોટું નુકસાન પણ નથી થયું। તો આમ જોઈએ તો થોડાક સમય પહેલા પણ આવી રીતે બનાવ બન્યો હતો, કિશન ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો કાળુભાઈ। તો આ જે ઘટના અવારનવાર બની રહી છે, તો તમે પોલીસ પ્રશાસન પાસે શું માંગ કરી છે? પોલીસ પ્રશાસન પાસે મેં એકે નહીં પણ બધાએ અપીલ કરી કે વારંવાર આવા બનાવો બને છે, પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને એક એવો દાખલો બેસાડે કે ફરી વખત આવા લુકા તત્વો ત્યારે આવી રીતે કોઈના ઉપર હુમલા ના કરે। ને ખાસ કરીને તમે વિસ્તારના આગેવાન છો, ધારાસભ્ય છો, લોકોને શું મેસેજ આપશો? કેમ કે સોશિયલ મીડિયા પર પણ કેટલીક બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો થાય છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે, જેના કારણે શાંતિ દોહડાય છે। તો લોકોને તમે શું સંદેશો આપશો? સોશિયલ મીડિયામાં તો મેં કઈ જોયું નથી, પરંતુ આવું કોઈ આપતા હોય તો એ ખોટી બાબત છે, એવું નહીં આપવું જોઈએ। આપણે તો શાંતિ, સલામતી અને લોકો સાથે રહી અને એકબીજાને સાથ સહકાર આપે એવો માહોલ થવો જોઈએ। ખૂબ ખૂબ આભાર કાળુભાઈ, તમે જોડાયા અને તમે અમારી સાથે વાતચીત કરી આ મુદ્દે। જી, થેન્ક યુ। આપણે સાંભળ્યા હતા ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી। તેઓ કહી રહ્યા છે કે બાઇક અથડાવા જેવી બાબતે જે બબાલ થઈ હતી ને વ્યક્તિગત આ ઝઘડો છે તે મનાઈ રહ્યો છે। હાલ સોશિયલ મીડિયા પર
કોઈ એવી પોસ્ટ ના કરવામાં આવે જેના કારણે બે કોમ વચ્ચે તંગદિલી નિર્માણ પામે તેવી અપીલ તેમણે કરી છે. સાથે જ પોલીસે ગઈકાલે મોરચો સંભાળી લીધો હતો અને હાલ પોલીસે સુરક્ષાના તમામ વ્યવસ્થાઓ છે તે કરી દીધી છે. ત્યારે લોકોને તેઓએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને ધંધુકામાં ખૂબ શાંત માહોલ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.